ડી અને એફ વિભાગમાં આગળના ગુણધર્મો આપણે જોવાના છે. મેઇન 3 સંક્રાંતિ શ્રેણી છે. પ્રથમ સંક્રાંતિ શ્રેણી સ્કેન્ડિયમ થી ઝિંક સુધી, એ રીતે દ્વિતીય ઇટ્રિયમ થી કેડમિયમ સુધી, અને તૃતીય સંક્રાંતિ શ્રેણી લેન્થેનમ પછી હોફનિયમ થી મર્ક્યુરી પારા સુધી. પહેલો ગુણધર્મ આપણે જોઈએ છે પરમાણ્વીય કદ અને આયનીય કદમાં થતો ફેરફાર. તો તમે ડાબેથી જમણી બાજુ જાઓ, 21 નંબર છે સ્કેન્ડિયમ, પછી 22, 23, 24, 25, તો કેન્દ્રીય ધન વીજભાર વધતો જાય છે. અને છેલ્લો ઇલેક્ટ્રોન ડી માં ઉમેરાતો જાય છે. આવનાર નવો ઇલેક્ટ્રોન 4s માં 2 ઇલેક્ટ્રોન જશે, અને સ્કેન્ડિયમમાં હોય સ્કેન્ડિયમ 21 નંબર છે, આર્ગોન કમ્પ્લીટ, એટલે આ ઇલેક્ટ્રોન થયા 18. પહેલા 2 ઇલેક્ટ્રોન s માં જાય છે અને પછી ડી માં આવશે. એટલે ડી માં ક્રમશઃ ઇલેક્ટ્રોન ઉમેરાતા જાય છે. તો ડી માં શરૂઆતમાં સ્ક્રીનિંગ શિલ્ડિંગ અસર હોય છે, પછી શિલ્ડિંગ અસર નિર્બળ થતી જાય, કારણ કે 1, 2, 3 અને 4 3D અહીંયા હશે, 4s અહીંયા હશે. 4s ભરાઈ જશે પહેલા 4s માં 2 ઇલેક્ટ્રોન આવી જશે, પછી ક્રમશઃ 1 થી 10 સુધી ઇલેક્ટ્રોન ડી માં આવતા જશે. એટલે અંદરના ઇલેક્ટ્રોન ભરાતા જાય, એટલે કેન્દ્ર અને ડી કક્ષકના ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ વધતું જશે, એટલે કદમાં ઘટાડો થતો જશે. એ જ રીતે સમાન આયન હોય, +2 બધા જ લઈએ, તો પણ એમાં ક્રમશઃ 2 ઇલેક્ટ્રોન ઘટે તો એનાથી વધારે આકર્ષણ થશે. એટલે પરમાણ્વીય કદમાં ડાબેથી જમણી બાજુ જતા ઘટતા જાય, નાના બનતા જશે. પણ આમાં જે ઘટાડો જોવા મળે છે એ ઘટાડો એટલો બધો હોતો નથી કે જે બિન સંક્રાંતિ તત્વો હોય. બાકીના તત્વોમાં ઘટાડો થોડો મોટા પ્રમાણમાં થતો જોવા મળે, પણ અહીં ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન બધા જ ઉમેરાતા હોવાથી ફેરફાર થાય છે, પણ ફેરફાર નજીવો હોય છે. હવે છે તો આમાં જે પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં કદમાં ફેરફાર આપેલો છે, એના કરતા દ્વિતીયમાં જુઓ, દ્વિતીયમાં મોટો ફેરફાર છે, એમાં ઘટાડો થાય છે. પણ તૃતીય સંક્રાંતિ શ્રેણી અને દ્વિતીય લગભગ સરખા જેવા છે. એટલે એમના જે તત્વો છે અહીંયા જુઓ, બંને એક જ પોઈન્ટમાં મળી જાય છે કદમાં. બંને શ્રેણી અલગ અલગ શ્રેણીના તત્વો છે, પરંતુ કદ સરખા છે. તો એમના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો બને ત્યાં સુધી સરખા જેવા દેખાવા તમને જોવા મળશે. એટલે આમાં થતો ફેરફાર એટલો બધો ઝાઝો નથી. તો આવો પ્રશ્ન કેમ ઊભો થયો? તો દ્વિતીય સંક્રાંતિ શ્રેણી છે, એમાં એફ કક્ષક નથી, સમજો. એટલે પહેલા અને બીજા વચ્ચે ડિફરન્સ થયો, પણ ત્રીજી સંક્રાંતિ શ્રેણી આવે એમાં 4f ની શરૂઆત થાય. એટલે પહેલા ઇલેક્ટ્રોન f માં ભરાશે, પછી d માં જશે, એટલે પછી p માં જશે. એટલે આમાં લેન્થેનાઇડ સંકોચન એવો શબ્દ આવશે. લેન્થેનાઇડ સંકોચન કેપ વિભાગમાં જે ઇલેક્ટ્રોન છે, લેન્થેનાઇડ શ્રેણી અને એક્ટિનાઇડ શ્રેણી. તો લેન્થેનાઇડ સંકોચનમાં જે શિલ્ડિંગ અસર છે એ ના લીધે 3D અને પછી 4D માં ઇલેક્ટ્રોન, અને અહીંયા F ની શરૂઆત થઈ ત્રીજી શ્રેણીમાં. એટલે બંને કદમાં તફાવત વધારે ઝાઝો જોવા મળતો નથી,
એટલે બાજુમાં તમે દોરેલું બતાવેલ છે એટલે એમાં કોઈ જાજો ફરક પડતો નથી. કોઈ બીમાં છેડે જતા જો આમાં ઝીંકની પરમાણ્વીય ત્રિજ્યા વધે છે. તો અહીંયા પણ એક કારણ વારંવાર પૂછાઈ ગયેલું છે કે ઝીંકની પરમાણ્વીય ત્રિજ્યા વધે છે. ખરેખર ડાબેથી જમણી બાજુ જાઓ તો 30 નંબર ઝીંક આવે તો એનો કેન્દ્રીય ધનવિસ્ભાર બી વધારે છે, છતાં બી એની ત્રિજ્યા ઘટવી જોઈએ પણ વધારેલી બતાવેલી છે. તો એમાં શિલ્ડિંગ અસરનું કારણ દર્શાવી શકાય. તો ડી કક્ષક સંપૂર્ણ ભરાઈ જાય છે. એના લીધે કેન્દ્ર વચ્ચે લાગતું આકર્ષણ અપાકર્ષણ ઓછું થઈ જાય છે. એના આધારે આપણે આ વસ્તુને સમજાવી શકાય. તો એટલો બધો મોસ્ટ આઈએમપી પ્રશ્ન નથી, પણ એક ટોપિક આ છે કદમાં થતો ફેરફાર થાય છે પણ એટલો બધો નજરે ચડે એવો નથી કે નજીવો ફેરફાર હોય કદમાં 2% વધારે કદમાં ફેરફાર વચ્ચેના તત્વોમાં પડતો નથી. ઘટાડો માઇનોર હોય છે એટલે વચ્ચેના જે કદ પરમાણુ છે તત્વો એમના કદ સરખા જેવા જ લાગશે. તો આ રીતે વસ્તુ સમજાવી શકે. આગળનો ગુણધર્મ છે આયનીકરણ એન્થાલ્પી. 11th માં આપણે ભણી ગયા છીએ કે પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી લઘુત્તમ ઉર્જા. હવે ડાબેથી જમણી બાજુ જાઓ એટલે કદ ઘટે છે એ તો હાલ આપણે જોયું. તો કદ જેમ નાનું હોય એમ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ ઘટતું જાય. એના કરતાં નાનું કદ હોય તો ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું અંતર ઓછું થાય એટલે એને આકર્ષણ વધી જાય એટલે એને ઇલેક્ટ્રોનને દૂર કરવો વધારે ઉર્જા આપવાની જરૂર પડે. જ્યારે ઇલેક્ટ્રોન દૂર થવાની વાત હોય એટલે ઉલટ સુલટ ક્રમ જે છે, દાખલા તરીકે આપણે મેંગેનીઝ લઈએ તો આર્ગોન કમ્પ્લીટ 4s2 3d5 તો પહેલા s માંથી ઇલેક્ટ્રોન દૂર થશે. આ ભૂલ નથી કરવાની તમારે. તમે ભર્યા કઈ રીતે? પહેલા s માં ભર્યા પછી d માં ભર્યા. d માં 5 એટલે 25 થયા. પણ હવે દૂર કરવાની વાત આવે એટલે જે છેલ્લા ભર્યા હતા d માં એટલે પહેલા d માંથી દૂર નથી કરવાના, તો તમારી ભૂલ થશે. દૂર કરતી વખતે પહેલા ઇલેક્ટ્રોન s માંથી દૂર થશે એટલે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીમાં s માંથી એક ઇલેક્ટ્રોન દૂર થઈ જાય. આમાં જેમ છેડે બાજુ જાઓ એમ કદ નાના થતા જાય છે. એના આધારે આયનીકરણ એન્થાલ્પી વધતી જશે. પણ એના કરતા દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી છે અને ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરો તો તૃતીય આયનીકરણ એન્થાલ્પી કહેવાય. પણ આયનીકરણ એન્થાલ્પી 3 બાબતો ઉપર આધાર રાખે. કઈ? કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ કેવું છે એના ઉપર આધાર રાખે. બીજું ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ. ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ વધારે ઇલેક્ટ્રોન હોય તો અપાકર્ષણ વધારે હોય તો પણ આયનીકરણ શક્તિ ઘટી જાય. અને બીજું ઉર્જા વિનિમય. એમાં આ રીતે છે કે D0 સ્થિતિ હોય, D5 હોય કે D10 હોય. ઇલેક્ટ્રોન વિનિમય ઉર્જામાં આવું હોય. ખાલી હોય તો કોઈ ઇલેક્ટ્રોનને વિનિમય થવાનો પ્રશ્ન નથી, પણ એક ઇલેક્ટ્રોન હોય તો 5 માં એક વાર થઈ શકે. પછી 2 હોય તો શક્યતા કેટલી, 3 હોય તો કેટલી, 4 હોય તો ઇલેક્ટ્રોન વિનિમય કરવાની શક્તિ કેટલી. આ ઇલેક્ટ્રોન આમાં આવી શકે, આમાં આવી શકે, આમાં આવી શકે, આમાં આવી શકે. સમાન ઉર્જા ધરાવતી કક્ષકો 5 છે તો ગમે તેમાં વિનિમય થાય પણ 5 ઇલેક્ટ્રોન થઈ જાય તો
D5 માં સ્થાયિત્વ વધી જશે, કારણ કે વિનિમય ઉર્જામાં ઘટાડો થાય. એવું D10 થાય એટલે વિનિમય ઉર્જામાં ઘટાડો થાય, એટલે ઓટોમેટિકલી સ્ટેબિલિટી વધી જાય. હવે D5 માંથી આની સ્ટેબિલિટી વધારે છે અને હવે આમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવાની વાત આવે તો સહેલાઈથી દૂર થશે નહીં. તો D0, D5 અને D10 આવી સ્થિતિમાં આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય થોડું ઘણું વધી જાય. તો આ વસ્તુમાં D5 અને D10 માં તો Mn માં આપણે જુઓ, Mn ની પ્રથમ આયનીકરણ શક્તિ છે, તો એક ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો S માંથી 2 હતા તો 1 રહેશે. હવે દ્વિતીય આયનીકરણ શક્તિ વિચારો, બીજો ઇલેક્ટ્રોન દૂર કરો તો અહીંયા 0 થઈ જશે. હવે ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરો તો શું થશે? અહીંયા ત્રીજો કરો તો 4 આવશે. પણ D5 માં એની સ્થાયિત્વ વધારે હોય એટલે પાંચમો ઇલેક્ટ્રોન સહેલાઈથી ગુમાવશે નહીં, કારણ કે જો પાંચમો ઇલેક્ટ્રોન સહેલાઈથી ગુમાવી દે તો એની સ્થાયિતા વધારે છે, તો એને દૂર કરવા માટે વધારે પડતી ઉર્જા આપવી પડે. જે સ્ટેબિલિટી હોય એને તોડવા માટે પ્રયત્ન વધારે કરવો પડે, એટલે Mn+3 આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘણું બધું વધી જાય. એવું ક્રોમિયમમાં હતું. ક્રોમિયમમાં અપવાદરૂપ કયું હતું? 4s1 3d5 હતું ઇલેક્ટ્રોન રચના. તો પ્રથમ આયનીકરણ શક્તિમાં S માં જે ઇલેક્ટ્રોન દૂર થઈ જશે, પછી દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય અપેક્ષા કરતા ઘણું વધી જશે, કારણ કે D5 ડાયરેક્ટ આવશે. એટલે Fe હોય, Fe માં જુઓ આર્ગોન કમ્પ્લીટ 4s2 3d6, અહીંયા 5 હતા દ્વિતીય આયનીકરણ. પ્રથમમાં ઇલેક્ટ્રોન જશે, દ્વિતીયમાં જશે અને તૃતીયમાં જશે. ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરશો પછી 2 ઇલેક્ટ્રોન દૂર કરે એટલે 0 થયો, ત્રીજો કરો એટલે પાંચમો થશે. આમાં તૃતીયમાં પાંચમો આવી ગયો. તૃતીયમાં આયનીકરણમાં 5 ઇલેક્ટ્રોનમાંથી તોડવા માટે વધારે ઉર્જા આપવી પડે, અને આમાં તૃતીય કરવું હોય એ વખતે છઠ્ઠો હોય તો 6 માંથી તો 1 ઇલેક્ટ્રોન દૂર સહેલાઈથી થશે. ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થશે એટલે સહેલાઈથી દૂર થઈ જશે. એટલે Mn કરતા Fe ની તૃતીય આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય, કારણ કે એને 6 ઇલેક્ટ્રોન છે ને કાપી દેવાનો છે, અને આની પાસે 5 છે અને આપવાનો છે, તો 5 ને તોડવા માટે તૈયાર થશે નહીં, કારણ કે D5 એ વધુ સ્થાયિત્વ ધરાવતી કક્ષક કહી શકાય, સ્થિતિ કહી શકાય. અને આમાં D6 છે એટલે આ સહેલાઈથી આપશે, એટલે Mn કરતા Fe ની તૃતીય આયનીકરણ શક્તિ કેવી હોય? ઓછી હોય. તો આ પ્રમાણે આયનીકરણ એન્થાલ્પી આપણે 11th માં બી સારી રીતે સમજી ગયા છીએ. હવે જે ગુણધર્મો આવે છે બહુ મોસ્ટ આઈએમપી છે, એટલે ટૂંકમાં મોસ્ટ આઈએમપી એટલે પરીક્ષામાં પૂછાઈ શકે તેવા. આગળનો ગુણધર્મ છે ચુંબકીય ગુણધર્મ. અહીંયાથી થોડા ટોપિક જે ચુંબકીય ગુણધર્મ છે, ઉદ્દીપકીય ગુણધર્મ છે, મિશ્ર ધાતુ વિશે આપેલું છે. આ બધા ટોપિકો થોડા મહત્વના છે. રંગ વિશે માહિતી આપેલી છે. તો આ બધા જ ગુણધર્મો જે છે અયુગ્મિત ઇલેક્ટ્રોનના કારણે છે. ડી કક્ષક અપૂર્ણ હોય તો તમને અયુગ્મિત ઇલેક્ટ્રોન મળે. તો ઇલેક્ટ્રોનને આધારે આપણે 2 પ્રકારના ચુંબકીય ગુણધર્મ જાણીએ છીએ કે પ્રતિચુંબકીય અને અનુચુંબકીય. બધા જ ઇલેક્ટ્રોન કપલમાં હોય તો એને આપણે પ્રતિચુંબકીય કહીએ છીએ, અને એકાદ ઇલેક્ટ્રોન, એક પણ ઇલેક્ટ્રોન કક્ષકમાં અયુગ્મિત જોવા મળે, એકે હોય, 2 હોય, 5 સુધી શક્યતા છે, કારણ કે ડી કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન છે, એફ કક્ષક હોય તો 7 હોય. આપણે ડી માં વાત કરીએ અત્યારે, કારણ કે સંક્રાંતિ તત્વોની વાત કરીએ છીએ માટે. તો ડી માં એકાદ ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય તો આ અનુચુંબકીય બની જાય. તો આ બધું અનુચુંબકીય છે, પણ આ બી અનુચુંબકીય રહેશે,
બધા ઇલેક્ટ્રોન કપલમાં આવી જાય તો પ્રતિચુંબકીય કહેવાય. તો ચુંબકીય ક્ષેત્રની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન એકાદ બી હોય તો અનુચુંબકીય હોય તો ચુંબકીય ક્ષેત્રમાં નિર્બળતાથી આકર્ષણ, અને પ્રતિચુંબકત્વ ગુણધર્મ હોય તો તમે લાગુ પાડેલ ચુંબકીય ક્ષેત્રમાં નિર્બળતાથી અપાકર્ષાય, દૂર ભાગે. તો આ જે ઇલેક્ટ્રોનની ભ્રમણની બે એક કક્ષકીય ઇલેક્ટ્રોન હોય, ઇલેક્ટ્રોન ભ્રમણ અને ઇલેક્ટ્રોન પોતાના ધરી ઉપર ફરતો હોય ભમરડાની જેમ. તો એ ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ +1/2 ને -1/2 સ્પિન છે આપણે જાણીએ છીએ, પણ એ ભ્રમણ કોણીય વેગમાં, અને આ કક્ષકીય કોણીય વેગ તરીકે ઓળખીએ છીએ. પૃથ્વી આજુબાજુ સૂર્યની ફરતો હોય, કક્ષકીય રીતે આંટા મારતો હોય, અને પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે, એને આપણે ધરા ભ્રમણ કહીએ છીએ. તો ધરા ભ્રમણને આધારે આપણે જે ચુંબકીય ચાક માત્રા મ્યુ શોધીએ છીએ એ બોર મેગ્નેટોન એકમથી √n+2 આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે શોધીએ છીએ. તો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન મળે તો મ્યુનો જવાબ મળશે 1.73, 2 હોય તો 2.84, 3 હોય તો 3.87, 4 હોય તો 4.90 અને 5 હોય તો 5.92 અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે જો 5 ઇલેક્ટ્રોન હશે તો આ રીતે 2, 3, 4 અને 5 આ રીતે 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન થયા. હવે છઠ્ઠો થાય ઇલેક્ટ્રોન અંદર ભરાય ડી કક્ષકમાં તો n બરાબર અયુગ્મિત કેટલા વધશે? 4. એટલે એ પાછું મૂલ્ય આવી જશે. એટલે વધુમાં વધુ અયુગ્મિતની શક્યતા 5 જ છે. છઠ્ઠો ઇલેક્ટ્રોન આવે તો 4 વધે, સાતમો આવે તો 3 વધશે, આઠમો આવશે તો n બરાબર 2 થઈ જશે. એ રીતે ચુંબકીય ચાક માત્રા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપરથી આ ફિક્સ જ છે, એટલે તમારે તૈયાર જ કરી દેવાની, એના આધારે જવાબ આવી જશે. તો કોઈ બી તમે આયન લો, દાખલા તરીકે Mn+2 આપણે ચુંબકીય ચાક માત્રા કેટલી મારે શોધવી છે, તો Mn+2 ની આપણે શોધવી હોય તો પહેલા Mn ની ઇલેક્ટ્રોન રચના લખવી પડે 4s2 3d5. હવે +2 છે એટલે 2 ઇલેક્ટ્રોન જશે. હવે d માં કેટલા છે? 3, 5 છે. તો આ રીતે d માં 5 ભરવાના થાય. 1, 2, 3, 4 અને 5. તો એનો જવાબ આવશે 5.92 બોર મેગ્નેટો. તો આલા તરીકે મારે નિકલ +2 ની શોધવી છે તો 28 છે. R1 કમ્પ્લીટ 4s2 3d8 28 થઈ ગયા. હવે 2 ઇલેક્ટ્રોન દૂર કરવાના છે તો પ્રથમ s માંથી દૂર કરવાના. R1 કમ્પ્લીટ 4s0 3d8. હવે d માં 8 ભરવાના થાય. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો n બરાબર અયુગ્મિત રહેશે 2. 2 રહે તો મૂલ્ય કેટલું આવશે? 2.84 બોર મેગ્નેટ. આ રીતે કોઈ બીનું આપેલું હોય, Cr+3 આપેલું હોય તો Cr+3 માં 4s1 3d5 થશે. તો s માંથી ઇલેક્ટ્રોન જશે અને d માંથી 2 જશે, એટલે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન વધે તો 3.87 જવાબ આવશે. ટૂંકમાં આ રીતે ચુંબકીય ચાક માત્રા કોઈ બીની શોધી શકાય. એ અયુગ્મિત ઇલેક્ટ્રોનને આધારે છે, અને જો અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો અનુચુંબકીય ગુણધર્મો બને, અને બધા જ ઇલેક્ટ્રોન કપલમાં હોય તો એ પ્રતિચુંબકીય બને. પણ મહત્વની વસ્તુ, કોઈ બી ગુણધર્મ આપણે આગળના બી જોઈશું રંગ વિશે કે બધામાં ઇલેક્ટ્રોન રચના બહુ મહત્વની છે. એટલે 21 થી 30 પરમાણુ ક્રમાંક અને ઇલેક્ટ્રોન રચના ફાસ્ટ આવડવી જોઈએ. તરત જ તમે 1 સેકન્ડમાં જવાબ આપી દેશો
અને બોર્ડમાં ને બધામાં આ પ્રશ્નો પૂછાય છે એટલે ભારે કશું નથી. ખાલી તમને 21 થી 30 ની ઇલેક્ટ્રોન રચના આવડવી જોઈએ. બાકીના કોન્સેપ્ટ 11th માં આ બધા આવી ગયેલા જ છે.